ખેલ બોલે જાણો વધારે વધારે એક્સ્ટ્રા થશે પૈસા 20 કિલો જ લઈ જવાય છે આમ તો 20 કિલો ઉપર તો ભાઈ પહોંચી ગયો છું ત્રીજા પિકઅપ લોકેશન ઉપર પાર્સલ વાત કરવા દઉં તો ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈ કેમ છો બધા મજામાં હશો તે ખાલી ભાઈ એક જ એપ્લિકેશનમાં કામ કરીએ તો આપણે 201 કર દો ને 201 હેલ્મેટ આવે ને હેલ્મેટ બનાવવું પડે તો ટાઈમ જોઈ લો ભાઈ એક્ઝેક્ટ એટલે કે ભાઈ કમ્પ્લીટ ભાઈ વાગી ગયા છે 9 બરાબર અને તારીખ પણ જોઈ લો ભાઈ 13 તારીખ છે 13 ઓગસ્ટ 9 એટલે કે 9 વાગી ગયા છે ભાઈ અને આપણે પોર્ટલની અંદર ભાઈ ઓનલાઈન થઈ ગઈએ છે પોર્ટલ ભાઈ એટલે આવે છે પોર્ટલની જોઈ લો ભાઈ સેલ્ફી માંગે તો સેલ્ફી આપી દઈએ જોઈ લો ભાઈ પોર્ટલની અંદર ભાઈ આપણે ઓનલાઈન થઈ ગયા છે જોઈ લો લીટી કમ્પ્લીટ ઓનલાઈન થઈ ગયા છે ટાઈમ પણ જોઈ લો 9:01 થઈ ગઈ છે તો જોઈએ છે નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે તો ભાઈ ટાઈમ જોઈ લો 9 વાગ્યા ને ભાઈ 38 મિનિટ થાય છે એટલે કે ભાઈ મિનિમમ ભાઈ 40 મિનિટ પછી ભાઈ પોર્ટલમાં ઓર્ડર આવે છે તો બતાવી દો કેટલા રૂપિયાનો ઓર્ડર હતો આપણે તો 100 ઓર્ડર છે તો જે ફટાફટ પિકઅપ કરવા માટે અને કિલોમીટર બતાવી દો કે કેટલા કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે આ ઓર્ડરને તો 1.800 મીટર બતાવે છે તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે અને ભાઈ ઓર્ડરને લઈને જવાનો છે ઓડવ જીઆઈડીસી તો ફાઇનલી ભાઈ 40 મિનિટ પછી ભાઈ ઓર્ડર આવ્યો છે આપણો તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર તો આ છે ભાઈ કંપની અને અહીંયાથી લેવાનું છે પાર્સલ બોલો મોટરમાં ખેલ બોલે જાણો તો ભાઈ કેલબાને લઈને જવાનું છે તો આવી જશે બિંદાસ આવી જશે આપણે સ્પેશિયલી કેરબા એટલે જ અલગથી બનાવડાવીએ એવું છે કે ડેમેજ ના થાય એમ બસ ના થવા દો બિંદાસ પેમેન્ટ 15 કિલો જ છે હા પેમેન્ટ આપી દેશે તો ભાઈ ગેલબાને એ લટકાવી દીધો છે ભાઈ કે અંદર 15 કિલો જ વજન છે આમ તો 15 કિલો જ લાગે છે મને કેમ કે ભાઈ જોઈ લો કે એલ્બો હાવ અડધો ભરેલો છે તો કંઈ વાંધો નહીં જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ઓર્ડરને સ્ટીપ કરીએ સ્ટાર્ટ જીઆઈડીસી 297 નંબર
તો 9.2 બતાવે છે. 24 મિનિટ લાગશે ઓર્ડરને પહોંચાડવામાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન ઉપર, એટલે કે ઓર્ડર જીઆઈડીસીની અંદર લોકેશન અહીંયા થઈ ગયું છે પૂરું. કંપનીનું નામ એક વાર વાંચી લઈએ કે શું નામ છે કંપનીનું. पेमेंट ले आओ. कितना? 104. ऑनलाइन है क्या? 104. ઓકે, થેન્ક યુ. હલો ભાઈ, થઈ ગયો છે આપણો ઓર્ડર કમ્પ્લીટ. અને ભાઈના જોડે પેમેન્ટ લઈ લીધું છે 104 રૂપિયા. તો ટ્રીપને કરી દઈએ ભાઈ એન્ડ કેશ કરજો 5 સ્ટાર રેટિંગ સાથે કમ્પ્લીટ. તો 10 ને 15 ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. તો આપણને કેટલા પૈસા આપે ભાઈ? ટોટલ 51 રૂપિયા ભાઈ આપે છે. જોઈ લો, ટોટલ 51 રૂપિયા આપણને આપે પોર્ટરે. લગભગ 9 કિલોમીટર હતું. તો ભાઈ સારું કહેવાય. કિલોમીટરના મિનિમમ ભાઈ 10 રૂપિયા આપણને પડ્યા. તો હું છું અત્યારે ભાઈ ઓર્ડર જઈએ રહી છે. તો જોઈએ એથી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ 10 જ મિનિટ ભાઈ વેઇટિંગ કર્યા પછી તરત જ ભાઈ ઓર્ડર આવી ગયો, એટલે કે 10 જ મિનિટમાં ભાઈ. અને પિકઅપ પણ જોઈ લો તમે, 750 મીટરનું પિકઅપ છે અને 2 મિનિટ લાગશે ઓર્ડરને પિકઅપ કરવામાં. તો જઈએ ઓર્ડરને ફટાફટ ભાઈ પિકઅપ કરવા માટે. અને ઓર્ડર છે કુલ ટોટલ કેટલાનો હું તમને કહી દઉં. 125 રૂપિયાનો ઓર્ડર છે. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. કે બાદ લેવાનું? વધારે વજન એક્સ્ટ્રા થશે પૈસા. 20 કિલો જ લઈ જવાય છે આમ તો. 20 કિલો ઉપર છે. ના, જોઈ લો અંદર લખેલું જ આવે છે તમે પોર્ટલ એપ્લિકેશનમાં. 20 કિલો. આ 20 કિલો નહીં હોય. 20 કિલો ઉપર છે. કેટલા થશે? કેટલા? કે પાલડી ક્યાં લઈ જવાનું? હાલની જો બીજી વાર તમને ફરીથી લોકેશન મોકલી દઉં કે તમારા નંબર પર મોકલવું આઈડિયા આવી જશે. જો એને આ રીતનું લોકેશન છે. મોકલું આ લોકેશન તમને. કરી દો વોટ્સઅપ. વોટ્સઅપ કરી દો મને. હા, 97 259 16 4 59. એટલે હમ. 125 30 રૂપિયા એક્સ્ટ્રા આપી દીજો ખાલી. બરાબર. પેમેન્ટ ત્યાંથી લેવાનું. અહીંથી આપી દીધું. ઓકે,
कहाँ खोल ले पंखा ले तो भाई पार्सल पिक कर लीधું છે તો આ છે પાર્સલ ને ભાઈ વેટમાં મને ભાઈ કંઈ વધારે લાગતું હતું તો મેં 30 રૂપિયા ભાઈના જે એક્સ્ટ્રા લીધે છે તો પહેલાં પાર્સલની બાંધી લઈએ પછી મળીએ સીધા તો ભાઈ પાર્સલ મસ્ત બાંધી દીધું છે અને કિલોમીટર જોઈ લઈએ કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે તો ભાઈ 13 કિલોમીટર બતાવે છે અને 33 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર અને ભાઈ પાર્સલ ભાઈ ઓવર સાઇઝ હતું એટલે કે ભાઈ વજનમાં વધારે હતું 20 કિલો હતી ઉપરથી મિનિમમ મારા ખ્યાલથી ભાઈ 35 ગણી લો ભાઈ 35 કિલો વજન મિનિમમ મને લાગ્યું તો મેં એમને કીધું કે ભાઈ પૈસા થોડા ઘણા એક્સ્ટ્રા થશે તો મને કે કેટલા એક્સ્ટ્રા થશે તો મેં કીધું 30 રૂપિયા ભાઈ તમારે એક્સ્ટ્રા આપવા પડશે તો મને કે કંઈ વાંધો નહીં લઈ જાઓ પહેલાં તો ભાઈ ના પડતા હતા પહેલાં તો કે ના યાર વજનમાં તો ભાઈ બરાબર છે મેં કીધું ભાઈ વજન કરવું તો તમારે કરી લો 30 થી 35 કિલોમીટર સોરી 35 કિલો ઉપર જ હશે તો ભાઈએ કીધું કંઈ વાંધો નહીં તો 30 રૂપિયા હું તમને એક્સ્ટ્રા આપી દઈશ તો જઈએ ઓર્ડરને ફટાફટ ડિલિવર કરવા માટે અને ઓર્ડરને ભાઈ લઈને જવાનો છે પાલડી બાજુ લોકેશન બતાવે છે તો ભાઈ પહોંચી ગયો છું લોકેશન ઉપર અને ભાઈ એડવાન્સમાં પણ ઓર્ડર ભાઈ આવી ગયો પોર્ટરમાં શું વાત છે તો એડવાન્સમાં ભાઈ ઓર્ડર આવી ગયો છે આપણે પોર્ટરનો આપણી જોડે અને એ પણ લગભગ 700 મીટરથી પિકઅપ કરવાનો છે તો ભાઈ સાહેબ ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ ભાઈ 20 મિનિટ ભાઈ બગાડ્યા ઓર્ડરમાં આપણને કેમ કે ભાઈ લોકેશન હતું ભાઈ બહુ ખોટું તો મિનિમમ ભાઈ હું અહીંયા 11:20 પહોંચી ગયો તો અત્યારે વાગે છે 11:38 મિનિટ ભાઈ તો 20 મિનિટ ભાઈ અહીંયા બગડી આપણી અને 125 રૂપિયા ઓર્ડરના પેમેન્ટ હતું અને 30 રૂપિયા આપણે એક્સ્ટ્રા હતા તો ભાઈ તરત જ ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો હતો ટોટલ 55 રૂપિયાનો ભાઈ ઓર્ડર હતો અને એને ભાઈ ચાલુ ભાઈ પણ મેં લઈ લીધું હતું તો એમનો પણ ભાઈ ફોન આવી ગયો હતો કે ભાઈ કેટલે રહ્યા તમે કેમ કે ભાઈ આ ઓર્ડરમાં બહુ ટાઈમ બગડે આપણો તો અહીંયાથી 1 પોઈન્ટ એટલે કે 1 કિલોમીટરનું પિકઅપ બતાવે છે તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે અચ્છા બહુ ટાઈમ બગડ્યો ભાઈ આ ઓર્ડરની અંદર તો ભાઈ પહોંચી ગયો છું ત્રીજા પિકઅપ લોકેશન ઉપર પેમેન્ટ ત્યાંથી લેવું મારું પાસે એટલે કહેલું ઓનલાઈન ભાઈ નાનું જ પાર્સલ હતું તો પિકઅપ કરી લીધું છે અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે
ટ્રીપ કરીએ સ્ટાર્ટ. તો 16 કિલોમીટર બતાવે છે ભાઈ. શું વાત છે, એટલું બધું? શું વાત કરો ભાઈ સાહેબ, 16 કિલોમીટર, 21 કિલોમીટર. અરે ભાઈ સાહેબ, પીપળા જોડ, ઇન્દિરાનગર. ઓ ભાઈ સાહેબ, આ ભાઈ ઓર્ડર છે, લાભાની સાઈડ ઓર્ડર છે. તો ભાઈ ઓર્ડર કેટલાનો હતો યાર, કંઈ ખબર ના પડી. 95 કિલોમીટર. જોવું પડશે ભાઈ, પેમેન્ટ જોવું પડશે. કેટલાનો ઓર્ડર હતો ટોટલ? 135 રૂપિયાનો ઓર્ડર હતો ભાઈ. કંઈ વાંધો નહીં ભાઈ, ચલો કરીએ ફટાફટ ડિલિવર. ભાઈ સાહેબ કિલોમીટર બધા બહુ બતાવે છે, ખબર ના પડી મને કે કેમ આટલા બધા કિલોમીટર બતાવે છે. તો ભાઈ આ છે આપણા અમદાવાદનો માટી એટલે કે કચરાનો ઢગલો. બહુ જ ભાઈ ગંધ મારે છે, આમ બાસ મારે છે બહુ જ કરી. બહુ મોટો હતો ભાઈ, પણ ખબર નહીં નાનો થઈ ગયો લાગે છે ખોટીને. બહુ બધો નાનો થઈ ગયો ભાઈ. તો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન પર. पार्सल बात करवा दूँ? हाँ सर, कोरियर है आपका? जी नहीं मटेरियल। हाँ हाँ ભાઈ ડિલિવર થઈ ગયો છે ઓર્ડર આપણો. તો ભાઈ 88 રૂપિયા ભાઈના જોડે, એટલે કે જેને ભાઈને બુક કર્યો એના જોડે લેવાના છે. જોઈ લો 88 રૂપિયા. તાપમાન બહુ છે. 88 રૂપિયા ભાઈના જોડે લેવાના છે અને બીજા બધા ભાઈ આપણા વોલેટમાં એડ થઈ ગયા. તો ભાઈને ફટાફટ કરી લઈએ ફોન. તો જોઈએ એથી ભાઈ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. અત્યારે ટાઈમ થયો છે ભાઈ 12:28. તો ભાઈ જે બીજા નંબરનો ઓર્ડર આવ્યો હતો એના ટોટલ આપણને મળ્યા હતા 110 રૂપિયા. એ બાજુમાં ફોટો લગાવી દઈશ, જોઈ લેજો. અને ભાઈ જે અત્યારે ઓર્ડર આપણે લઈને આવ્યા 16 કિલોમીટરવાળો, તો ભાઈ એના આપણને મળ્યા છે 118 રૂપિયા ભાઈ. તો પહેલાં ભાઈ જે ફર્સ્ટમાં 2 ઓર્ડર આવ્યા એના આપણને 10 રૂપિયા કિલોમીટરે ભાઈ પૈસા આપ્યા. અને ભાઈ જે આ ત્રીજો ઓર્ડર આવ્યો હતો એના ભાઈ 16 કિલોમીટરના 118 રૂપિયા ભાઈ આપણને આપે છે. તો આ છે ભાઈ, નાના ઓર્ડર કરો તો ભાઈ કિલોમીટર પર તમને 9, 9.5, 10 રૂપિયા પડી જ જાય છે. પણ જો તમે આવી રીતે મોટા ઓર્ડર ભાઈ ઉઠાવો તો ભાઈ બહુ જ કમિશન આમ તો થઈ જાય છે. તો 16 કિલોમીટરના ભાઈ 118 રૂપિયા આપે. તો હું છું અત્યારે ભાઈ જીઆઈડીસીમાં. તો
પહેલાં તો ભાઈ મસ્ત મજાનું ભાઈ જમવું છે, તો કંઈ ખાલી સારી હોટલ આવે તો મસ્ત જમી લઉં અને જોઈએ એથી ઓર્ડર મળે છે કે નહીં. મારા ખ્યાલથી ભાઈ મળી જ જવો જોઈએ ઓર્ડર, કેમ કે ભાઈ અહીંયા ભાઈ જીઆઈડીસી ભાઈ બધી બહુ બની ગઈ છે. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ભાઈ આજથી 1.5-2 વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો ત્યારે ભાઈ બહુ જ બધી કંપનીઓ ઓછી હતી. અત્યારે ભાઈ નવી કંપની બહુ જ બધી અહીંયા બની ગઈ છે, તો એથી ઓર્ડર આવવાના ચાન્સીસ અત્યારે હાલ છે. જોઈ લો કેટલી બધી કંપનીઓ બની ગઈ છે, બધી બહુ જ કંપની બની ગઈ છે. તો જોઈએ શું થાય છે. તો ભાઈ જેવો જ ભાઈ હું જમવા બેસતો હતો અને ભાઈ તરત જ ભાઈ ઓર્ડર આવી ગયો હતો, અને ભાઈ ઓર્ડરને કરી લીધો તો ભાઈ મેં એક્સેપ્ટ. અને ઓર્ડર હતો ટોટલ આપણો 223 રૂપિયાનો ભાઈ, અને ભાઈ 1.300 મીટર એટલે કે ભાઈ 1.5 કિલોમીટરથી પિકઅપ હતું, અને લઈને જવાનું છે ભાઈ ચાંદખેડા. તો ભાઈ સારું કહેવાય, ચાંદખેડા બાજુનો ભાઈ ઓર્ડર મળી ગયો, એટલે કે પાછા આપણે અમદાવાદની અંદર એન્ટર થઈ જઈશું. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ કે ઓર્ડરમાં શું લઈને જવાનું છે ભાઈ. તો ભાઈ તરત જ ઓર્ડર આવી ગયો હતો, પણ ભાઈ મેં તો મસ્ત મજાનું ભાઈ જમી લીધું ભાઈ. ગુજરાતી થાળી મેં ખાધી છે, લગભગ 90 રૂપિયા જેવું આપણું બિલ બન્યું હતું એ થાળીમાં. તો છેલ્લે ભાઈ એ પણ આપણે એડ કરી લઈશું. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ કે શું લઈને જવાનું છે. હા 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 બહાર આવી ગયો. પોર્ટરમાં જ પાર્સલ લઈ જવાનું. આ લોકો ટેમ્પો ભરાઈ જશે, તું ખાઈ ફટાફટ પાછો આવે એટલે પછી એ લોકો ખાવા દેવા. નંબર છે તમારો? 1637. શું પાર્સલમાં? હો ગયા ઉસકા? પેમેન્ટ નથી લેવાનું. તો ભાઈ પાર્સલ પિકઅપ કરી લીધું છે. આ છે પાર્સલ, અને ચાંદખેડા લઈને જવાનું છે. હવે સેલ્ફી માંગતા ગયા. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ભાઈ ઓર્ડરને. તો ભાઈ કિલોમીટરની વાત કરીએ તો ભાઈ 27 કિલોમીટર બતાવે છે અહીંયાથી, અને 48 મિનિટ લાગશે અને પહોંચાડવામાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ કમ્પ્લીટ. તો ભાઈ પહોંચી ગયો છું ડિલિવર લોકેશન ઉપર. તો ભાઈ આ છે લોકેશન ફોર્ચ્યુન. पोर्टर में से पार्सल अंदर ले जाओ. पोर्टर $223 ऑनलाइन. पार्सल डिलीवर થઈ ગયું છે અને 223 રૂપિયા ભાઈના જોડે ઓનલાઈન કરી દીધા છે.
5 સ્ટાર રેટિંગ સાથે કરીએ કમ્પ્લીટ. બીજો પણ ભાઈ ઓર્ડર આવી ગયો છે. તો ભાઈ હા હાલ હા બોલો. ગાડી નંબર 0011637. હા કેટલી વારમાં આવશો? બસ 3 મિનિટ બાજુમાં જ છું તમારા. આવી જાઓ. તો ભાઈ 1.300 મીટર બતાવે છે, એટલે કે ભાઈ 1.5 કિલોમીટર ગણી લો અને 3 મિનિટ લાગશે ભાઈ ઓર્ડર લેવા જવામાં. તો ફોન પણ ભાઈ આવી ગયો ભાઈનો. તો ઓર્ડરને લઈને જવાનો છે ભાઈ અહીંયાથી ભાઈ ચાંદખેડાથી બાપુનગર. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. અને ભાઈ અત્યારે ટાઈમની વાત કરીએ તો ભાઈ ટાઈમ થયો છે 2:15 ભાઈ. હેલો ભાઈ પહોંચી ગયો પિકઅપ લોકેશન ઉપર. મને લાગે છે ફ્લેટની અંદર લાગે છે મારું લોકેશન. પેમેન્ટ ત્યાંથી લેવાનું. હા ત્યાંથી લઈ. તો ભાઈ 13 કિલોમીટર છે અને 28 મિનિટ લાગશે અને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ ડિલિવર. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર અને 107 રૂપિયા પેમેન્ટ લઈ લીધું છે. તો ચોથા માળે ભાઈ ઓર્ડરને આપવા જવાનો હતો. જો કે લીપ હતી પણ ભાઈ થોડું વજન હતું. તો ભાઈ ટાઈમ થયો છે 3:22. તો ભાઈ વિડીયો પછી બહુ લાંબો થઈ જશે. તો હવે ભાઈ મળીએ સીધા ઘેર જવાના ટાઈમે. ઘેર જવાના ટાઈમને હું તમને બતાવી દઈશ કે ટોટલ કેટલાની અર્નિંગ થઈ અને કેટલા રૂપિયાનું કામ થયું. તો ભાઈ ટાઈમ જોઈ લો 5:12 થઈ ગઈ છે અને ભાઈ છેલ્લો ઓર્ડર આપણે કરી દીધો છે ભાઈ કમ્પ્લીટ. 154 રૂપિયા ભાઈ કેશ લેવાના હતા. તો હું છું અત્યારે સોસાયટીમાં તો લઈ ગયા છે. અને ભાઈ અહીંયાથી બહાર નીકળીને બતાવી દઉં કે ટોટલ કેટલાની અર્નિંગ થઈ અને કેટલા રૂપિયાનું પેટ્રોલ ગયું. તો ભાઈ ફાઇનલી વાગી ગયા છે 5. છેલ્લો ઓર્ડર મેં તમને બતાવી દીધો અને ભાઈ હું જાઉં છું હવે ઘરે. તો ઓનલી આજે આપણે પોર્ટલના ભરોસે કામ કરવાનું હતું, એટલે કે ખાલી પોર્ટલની અંદર જ કામ કરવાનું હતું, પોર્ટલની એપ્લિકેશનની અંદર જ કામ કરવાનું હતું. તો ટોટલ આપણે આજે 9 વાગ્યાથી સવારના લઈને સાંજના 5 વાગ્યા સુધી આપણે 8 કલાક પોર્ટલની અંદર કામ કર્યું. તો 100 રૂપિયાની ભાઈ કલાકની એવરેજ નીકળીને આવે છે પોર્ટલની અંદર. એટલે કે ભાઈ તમે 8 કલાક કામ કરશો તો 800 રૂપિયાની અર્નિંગ થશે. 800ની આજુબાજુ, ઉપર બી થાય નીચે બી થાય. અને 9 કલાક કામ કરશો તો 900 રૂપિયાની અર્નિંગ થાય. અને 10 કલાક કામ કરશો તો 1000 રૂપિયા અને 12 કલાક કામ કરશો તો 1200 રૂપિયાની અર્નિંગ તમને થઈ જશે પોર્ટલની અંદર. મિનિમમ ભાઈ 100 રૂપિયા કલાકની અર્નિંગ નીકળી આવે છે પોર્ટલની અંદર. હું પહેલાં ઓનલી પોર્ટલની અંદર કામ કરતો હતો તો ભાઈ કલાકના 100 રૂપિયા જ નીકળી આવતા હતા. તો અત્યારે બી એ જ હાલ છે, કલાકના ભાઈ મિનિમમ 100 રૂપિયા નીકળી આવે છે. એટલે કે ભાઈ 1 કલાકમાં તમે 100 રૂપિયા કમાઈ શકો છો પોર્ટલની અંદર. પહેલાં બી એ જ હતું અને અત્યારે બી એ જ છે. તો બાજુમાં ફોટો લગાવી દઈશ, જોઈ લેજો કે ટોટલ કેટલાની અર્નિંગ થઈ. તો ભાઈ 8 કલાકની આપણી અર્નિંગ થઈ છે 800 ભાઈ 83 રૂપિયાની ભાઈ અર્નિંગ થઈ છે 8 કલાકની 863 રૂપિયા સોરી. તો ટોટલ ભાઈ આપણે આજે 8 કલાક કામ કર્યું અને અર્નિંગની વાત કરીએ તો 863 રૂપિયા ભાઈ અર્નિંગ થઈ છે આપણી આજની 8 કલાક કામ કરીને. અને ટોટલ 7 ઓર્ડર મેં કર્યા અને ટાઈમની અને અને ગાડી કેટલા કિલોમીટર પડી તો ભાઈ 125 કિલોમીટર આપણી ગાડી પડી અને અહીંયાથી 10 કિલોમીટર મારું ઘર છે. તો મિનિમમ ભાઈ ગણી લો 135 થી 37 કિલોમીટર આપણી ગાડી પડી છે.
તો એમાં ભાઈ 200 રૂપિયાનું પેટ્રોલ કાઢી નાખો. તો 200 રૂપિયાનું પેટ્રોલ કાઢતા ભાઈ 663 રૂપિયા ભાઈ આપણને કામ પડીને મળ્યા 8 કલાકની અંદર પેટ્રોલ કાઢતા. તો બહુ સારી અર્નિંગ કહેવાય ભાઈ આમ તો, કેમ કે કોઈ બી કંપનીમાં તમે 8 કલાક કામ કરો તો 600 રૂપિયા અર્નિંગ ભાઈ 600 રૂપિયાની હાજરી ભાઈ કોઈ ના આપે. તો કોઈ ના આપે. તો આપણને ટોટલ ભાઈ કામ કરીને આવ્યું છે 663 રૂપિયાનું. તો આમ તો કંઈ સારી અર્નિંગ કહેવાય ભાઈ. કલાકના ભાઈ મિનિમમ કલાકના 100 રૂપિયા ગણી લો તો 8 કલાકના ભાઈ 800 રૂપિયા. તો કલાકના ભાઈ 100 રૂપિયા નીકળીને આવે છે, એટલે કલાકની અંદર 100 રૂપિયાની અર્નિંગ થઈ શકે ટોટલની અંદર. તો ચેનલ પર નયા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. તો મળીએ સીધા હવે નેક્સ્ટ બ્લોગમાં. અને ભાઈ બીજો જે બ્લોગ આવશે આપણો એ 2-3 દિવસ લેટ આવશે. અને ભાઈ જે બ્લોગ આવશે એ રેપિડોનો બ્લોગ આવશે. તો રેપિડોમાં પણ આપણે કામ કરીને જોઈ લઈશું કે 8 કલાક ભાઈ આપણે રેપિડોની અંદર કામ કરીએ છીએ તો આપણને કેટલાની અર્નિંગ થાય છે 8 કલાકની અંદર રેપિડોમાં.